જાફરાબાદ મિતિયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો। જાફરાબાદના તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 કરતાં વધારે દર્દીઓએ વિનામૂલ્યે તપાસનો લાભ લીધો હતો। તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા આંખના મોતિયા, જામરવા તેમજ દૂર અને નજીકના નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત 35 જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂર જણાવતા તેઓને ઓપરેશન માટે અમરેલી સુદર્શન નેત્રાલય હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા અને આ તમામ દર્દીઓને ઓપરેશનની સગવડતા પણ ફ્રીમાં જ આપવામાં આવે છે। તેમજ આયુર્વેદિક ડોક્ટર જિંજાળા દ્વારા એસિડિટી, કબજિયાત, ચામડીના રોગો, ખરજવું, ખાસ વાડિયા જેવા રોગોની તપાસ કરી દવા આપવામાં આવી હતી। આ ઉપરાંત દાંતના ડોક્ટર પુભડિયા દ્વારા પણ દાંતને લગતા રોગોની તપાસ કરી સ્થળ ઉપર ફ્રીમાં દવા આપવામાં આવી હતી। તેમજ કૃષ્ણા હોસ્પિટલ રાજુલાના એમડી ડોક્ટર ભાવેશ ગુજર દ્વારા પણ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। જાફરાબાદ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે તપસ્વી બાપુ તથા હનુમાનજી ગરીબ મંડળ ટ્રસ્ટ દ્વારા દર મહિને કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેનો અસંખ્ય લોકો લાભ લઈ રહ્યા છે। આજે અમારે અહીંયા સુદર્શન નેત્રાલય દ્વારા આંખનો કેમ્પ કૃષ્ણા હોસ્પિટલના ગુજર સાહેબ એમડી, દાંતના ડૉક્ટર અમારા ભુવડિયા સાહેબ અને ભાડાથી જિંજાળા સાહેબ આયુર્વેદિકના લગભગ 150 થી 200 દર્દીઓએ લાભ લીધો હશે। ઓપરેશનની અંદર 35 દર્દીઓને અમરેલી સુદર્શન હોસ્પિટલ ઓપરેશન માટે લઈ જશે અને આ જે જ્યોત છે અમારા પરમ પૂજ્ય તપસી બાપુ છેલ્લા 25 વર્ષથી આ કાર્ય છે અને આ જ્યોત કાયમ માટે ચાલુ રહે એવા હનુમાનજી મહારાજ અને તપસી બાપુને અમે પ્રાર્થના કરીએ છીએ કે જાફરાબાદ અને આજુબાજુના ગામને આ સેવા મળતી રહે એવા આશીષ અમારા તાત્કાલિક હનુમાનજી ગરીબ મંડળ ટ્રસ્ટને સાથ આપે એવી અમે હનુમાનજી અને બાપુને પ્રાર્થના કરીએ છીએ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।